હેમાંસી આખો થેલો લઈને ભાઈ ગઈ છે. હેમાંસી ને ઘરે જાવ એને કઈ ફરકું નથી તો ઘરે જવું. રાખ તો દેવા અનકર રાખ દેવા રાખ તો અનકર. હા મીંદડી આવી હોય અહીંયા મસ્તની મીંદડી હો. આમ રાખ તો દેવા હર કાંઈ રાખ નહીં દેવો પણ મીંદડી નથી રાખતા. ત્યાં પકડી લે અદિત મીંદડી આવી જો જઈ લે જઈ લીધી. લગનમાં કેવડું હતું ઓળું હતું ઝીંગો કાતો કેવડું મોટું બધું થઈ ગયું કા. શું પડીને જોહે જ નહીં પણ હજી ભાઈ નખ ભરાવે તો જો ગાદલામાં દે એને દક્ષ કરી લઈ તો ફોન કે એ બાજુ માસી મૂકી દીધો ને કહું છું માસી પાસે દીધો મારી પાસે છે ભાઈ કઈ નથી મૂકી દીધો તોય પણ હવે અજે ને બોલે મને આઈલા બાર રમણ વિડિયો ઉતારવા આઈલા ઓલા આવે છે પછાડી ને એવું આવે. કેવો હે કલર બલર કહી દો. આમાં કલર થોડો હોય છે. આ કર્યો હારું ડક દાદા વૃદ્ધ હે વૃદ્ધ બેચારો. હરામ ચિંકાર લાગે બચ્ચા હે બચ્ચા મે ચિંકાર લાગે મને નાના નાના બચ્ચા હે. કેવું જોવે છે હામું જોવે છે સ્પીડ કર સ્પીડ કર લે કે આ કોણ હરી દેવ મગજ માં જાવ શાંતિ થી ઉભા થઈને હારી કરે મારા કેવા તો દેવન જો વાઈન્દ્ર તો વાઈટ રાવડે હરી ના કરતા કઈ બોલ હા હોય એને કઈ હરી ના કરવાની હવે. હા હજી આયા તો વાતો હજી ઘણા બધા આવી છે હમણાં આગળ જાવ અહીંયા ને હા અહીંયા થઈ તો ખાવાનું જતી હોય બાપા ઈ ધ્યાન રાખવું પડશે. આપડા એ ભાઈ આની માથે બેહી ગયો ભાંગી જાય બધું એમાંથી. હેમાંસી દેવા હેમાંસી મધુબેન હાલો દાદા ચડવા આદિતભાઈ કે વિહિતભાઈ આદિત્ય મીરભાઈ દેવતભાઈ મોટું દેખાય નથી હાલે એ બાજુ મોટું દેખાય ખોલું દેખાય હવે આદિતભાઈ ને એના બસ નો થઈને લેવા હે કા. ચાલો અત્યારે અમે આવી ગયા છે અહીંયા જુનાગઢ દાતાર અને વિલંડન ડેમે. તો તમે જોઈ શકો છો કેવું પાર્કિંગ છે ને અત્યારે છે આજ ક્રિસમસની રજા એટલે માણસો છે ને અત્યારે ફરવા માટે આવી ગયા છે. અને અહીંયા છે ને બંદર છે તમે જોઈ શકો છો ગાડીઓને હેન્ડલ ઉપર ચડીને બેઠા છે બંદર અહીંયા છે ને ફરવી રૂપે એ લઈને જાય કેરા કેરા બે કેરા જોઈને હાથમાં ભાગી ગઈ જો લઈને. એ જોજે બેન બેન ઓલો ના માથે આવ્યો છે એ બધું આખી લે હવે એ થેલો ભેગો જ લઈ લે જા આ દેખશે એટલે પૂરું. અહીં હમું બેસી ગયો જો એને એમ કે દેહે ભાગો એટલે અહીં કઈ ખોલતી નહીં જીવો એ ભેગું લઈ જ લે. હા હોય આનું કઈ નક્કી નહીં બંદર તો મોબાઈલ ઝડકી લે. પણ જાય હવે આવી ગયા. ચાલો તો સ્ટાર્ટ કરી દઈએ અને જ્યાં અહીંયા બંદરે કેટલા બધા છે સરુના ઝાડ ઉપર ચડી ચડીને બેઠા છો આમ જો નકરા બચા ઝાડવા પર ચડીને બેઠા જોઈ લે આમ જો પૂછ લાંબી કરીને ગાડીનું પાર્કિંગ એટલું છે ને આમાં એટલું છે તમે જો. અત્યારે છે ને માણસો ઘણા બધા હતા દાતરની સીડીએ ચડે છે. આ છે દાતાર બાપની સીડી ઓન કઈ જવું છે કે અહીંથી બેન હાલો ઓરાવી લે હાલો દાંતીઓ કાઢી હે આ સીડીએ જવું કોલી સીડીએથી ગમે ત્યાંથી આવશે તો વાંચ જા. હા એ તો બધા આ સીડીમાં ભેગી થાય. હા બાધી શું ગતને એકબીજાને ખાવાય નથી દેતા જોઈ ઝાડવે ચડી ગયા જ્યાં સરું ઝાડવું હોય ને તને તો ઓઢી જોતું જોઈએ ને તારા હાથું જોઈતું હોય સાવ બધું. ખબર નથી પડતી કઈ કે ના નવી લંડન ડેમ
અહીંયા જો બંદરે એટલા બધા છે કેવા બધા આ લોકો છે ને અમને અહીંથી દુકાનેથી લઈ લે અમને છે ને પાણીની કુંડીયું અને બિસ્કિટ ને એવું બધું નાખે છે ને અત્યારે જો અમારે આવું બધું વાતાવરણ છે ને અમે અત્યારે આવી ગયા છીએ દાતારની ચીડી જવા. તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ દાતાર બાપને ચીડીએ. તો મિત્રો તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો કારણ કે જે અમે આગળ જઈશું અને તમને પણ અમે દાતાર બાપના દર્શન કરાવશું. અત્યારે જો કે અમે સીડીએથી ચડ્યા ત્યાં દાતાર બાપને પગે લાગીને સીડી ચડવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને હવે આપણે આગળ જઈશું. ત્યાં એમ કહે છે કે નગારીઓ પાણો ને એવું બધું છે તો આપણે ત્યાં ક્યાંય ગયા નથી, આપણે પહેલી વખત જઈએ છીએ. તો વિડીયોમાં તમે બધા કન્ટિન્યુ જોડે રહેજો, તમે પણ અમારી જોડે તમને દર્શન કરાવો. પાછી કાલ આજે આવી જઈશું ભાઈ પછી નહીં પાછી આવી છે ને હું કરાટા જમુન આવે. આજે અમારે હેમાંશી બેન ને શું કહેવાય વાલી મીટિંગ છે ને આવ્યા છીએ ને મળવાના. અમે અહીંથી દાતાર ચડવાનો પ્લાન કર્યો છે ને અમે જઈએ છીએ દાતાર ચડવા. શ્વાસ ચડી ગયો છે. હા અને અમારા બોસ દાતા ચડે છે, ચડી શકે કે ના ચડી શકે. કંપનીના બોસ છે, બોસ કંપનીના બોસ છે. હા હા ફરવી વિજય એવા રસ્તા કરીને જો અમે અત્યારે દાતાર બાપની ચીડી ચડીએ છીએ. અત્યારે આપણે હા ચડવા માંડ્યો છે. હજી તો કેટલા પગથિયા છે ખબર નહીં, હજી તો અડધી નથી પહોંચ્યા અમે અને થઈ ગયા છે તડકો કારણ કે મારે આવવાનું થોડુંક મોડું થઈ ગયું એટલે. જય દાતાર જગ્યા ચિથરિયા પીર ને પગથિયા હજી 1100 છે. બાપા હા હજી 1100 પગથિયા છે અહીંથી ચડવાના. આવ ચિથરિયા પીર હજી તો ચિથરિયા પીરે પીગા હજી અહીંથી હજી આપણે 1100 પગથિયા ચડ્યા છે. હજી તો 1700 પગથિયા ચડવાના છે. તો અધવચ્ચે હજી આપણે પહોંચ્યા છીએ. જો અહીંયા રસ્તામાં છે ને મસ્ત મજાના એવા ફૂલ પણ ઝાડ આવ્યા છે, તમે જોઈ શકો છો. જો આવા ફૂલ અમને છે ને ડુંગરમાં હાંધું અલગ અલગ ને નવીન નવીન જાતના ઝાડવા પણ જોવા ચડે છે. તમે જોઈ શકો છો ટીમરું છે, આપણને ખબર ના હોય રાયડું છે. જેનું નામ આવડે છે એ બધું ખબર છે, જેનું ખબર નથી એવા ઝાડવાનું નામે નથી આવડતા એવા ઝાડવા છે આમાં. હો બસ હજી 1700 પગથિયા ચડવાના છે. ઓલા બાપા એના કીધું હજી 1700 પગથિયા ચડવાના છે. આટો નીકળો મરવા નહીં. અત્યારે અમે છે ને દાદા બાપની જગ્યાએ જતા હતા રસ્તામાં નાસ્તો લઈ આવ્યા. નાસ્તો કરવા બેઠી ગયા બધા.
લાવા મને રોટલી દઈ નાખી લાવ. ચલો અત્યારે અમે પહોંચી ગયા છીએ હાથી પથ્થરે ભાઈ આ છે હાથી પથ્થર તમે જોઈ શકો છો. અને સુસ્વાગતમ હજી તો અમે કેટલા હજી પગથિયા 2300 પગથિયા ચડ્યા હજી તો આગળ ઘણું બાકી છે. અને આ તમે જોઈ શકો છો આ છે હાથી પથ્થર. કાંઈ જા કાંઈથી એટલો બધો નહીં દેખો. હાથી પથ્થર કહેવાય જોઈ શકો તમે જોઈ શકો છો હાથી જેવડો પથ્થર છે. કઈ બાજુ છો અહીંયા પાણી પી છે ને આ રાહ જોઈ છે. લાવો ભરી દે તો પાણી. ના ના અહીંયા હાથી પથ્થરનો જય દાતાનો નથી. એટલે ઠંડુ છે આમ બધામાં. વાહ ફરતું ફરતું લાઈનો મૂકી લાગે છે પાણી સરસ મજાની જો લાઈનો મૂકેલું છે ને એમાંથી અત્યારે અમે પાણી પીએ છીએ. અહીંયા હાથી પથ્થરે 85-300 પગથિયા ચડ્યા હજી અમે. મોબાઈલ ની રાહ જોતા મોબાઈલ લઈ લેતી બે પાસે ઓલા મળી જાવ તો હું